હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે જો 10 વાગ્યા છે, હવે નાઈને તૈયાર થઈ ગયા છીએ અને પાછું જવું છે થોડું ઘણું મેચિંગ ને એવું બધું લેવા કરવાનું ગામમાં. એ મિશ્રી બેન, આજે તમે 2 વ્હીલરમાં જાના છી કે કાલ રિક્ષામાં ગયા હતા? પપ્પાને કીધું તું મૂકતા જાજો, એ નહીં તો લઈને જાય છે જ્યુપિટર. એવું છે કે મિશ્રી કે નાના 2 વ્હીલર મૂકતા જાજો, અમારે 2 વ્હીલરમાં જવું. પપ્પાને થોડુંક એવું લાગે 2 વ્હીલર નથી આપવું, તમારે ક્યાંય જવું હશે તો હું આવીશ કે રિક્ષામાં વહી જાઉં, એમ કે ધ્યાન રાખવું. પણ અહીંયા કંઈ નક્કી ના હોય, બધા મન થાય એમ ચલાવતા હોય ને, એટલે મિશ્રીને એવું કે તું 2 વ્હીલર ચલાવ, આપણે લોકો એમાં જઈએ. મેં તો કાંઈ નહીં, ધીમે ધીમે જાશું, ધ્યાન રાખશું. એ તો સવારે બહુ ટ્રાફિક ના હોય એટલે ચાલે, સાંજે થોડું વધારે હોય ને. હવે તો અહીંયા બધું નવું નવું બધા બ્રિજ બની ગયા છે, કંઈ ખબર જ ના પડે. જો કે મમ્મી સાથે હોય એટલે તો બતાવે રસ્તા, ઓવરબ્રિજ ને. હે આપણે ગયા હતા ગમીશું 2 વ્હીલર, જો ચાવી લઈને ફરે છે બેન. આમાં વ્હીલ છે ને તો આ જ લઈને ફર્યા કરે છે આખા ઘરમાં. અવાજ આવે, મેં કીધું નીચેવાળાને નહીં આવતો હોય. આવતો હોય ને થોડો ઘણો તો આવતો હશે, મને લાગે. ધ્યાન રાખવું પણ નીચે અવાજ આવતો હોય તો એમ કીધું કે એ વાર આપણા કરતા લાવ દેશે. અહીંયા એવું જ હોય, બધા એકબીજાને ઘરમાં અવાજ આવતો જ હોય. આ સ્કર્ટ કાલે લીધું, પહેરી લીધું, હજી આનું ટી શર્ટ તો ગોતવાનું બાકી છે. અહીંયા તો બ્લેક લઈ લીધું. અહીંયા એગ લે કરે છે. એગ છે ને એ ઓલા કબૂતરે, હા અહીંયા મૂક્યું છે. એ બે શું છે એટલે એ બેસી ગયું છે અહીંયા. ઉડી ગયું અહીં રહ્યું જો મનીવેલમાં. ત્યાં માટી ઉડાડી દે છે. મેં શું બધું પ્લાન્ટ નીચો કરી નાખ્યું, દબાવી દીધું, પણ ઉપર બેસે એટલે થઈ જાય. આઈ થિંક આ બી તુલસી જ હતું કે નહોતું? ઈ મનીવેલ છે, આ બાજુ તુલસી છે. તુલસી છે. હા, હાલો હવે જાય. હાલો મેસરીને કપડા લેવા આવ્યા છે. મેસો માપે છે. શું એક સાઈઝ મોટી જ લેવી છે જીન્સમાં? પ્લાસ્ટિક છે ઉપર. હા, એક સાઈઝ મોટી જ જોઈએ આપણે. ટ્રાય તો કર તો ખબર પડે ને. મને લાગે છે આ એન્કલ લેન્થ છે. આ ટી શર્ટ ગયું હું એક, આ ફૂલ સ્લીવ નું એક. હે તો ટ્રાય તો કર, પછી જોઈએ. હાલ અહીંયા આવ્યા હતા માંડવી ટાવર ને ચાંદી બજાર ને એ બાજુ થોડું ચક્કર મારવા, મેચિંગ કરવા દુપટ્ટાનું ને એનું. અમુક કામ તો થઈ ગયું. હે બીસું, હવે અમારે 2 વ્હીલર પાસે આવ્યા ને, અહીંથી થોડા કામ આગળ જાય, કેમ કે મારે લાલાજી માટે આસન લેવું છે. તો હવેલી સાઈડ મળશે ત્યાં બધું, લાલાજીના વાઘા ને બધું ત્યાં મળે ને, એટલે ત્યાં તો અહીંયા ડોગ બેસી ગયું. બે છે, એક નીચે બેસે. આ છે અમારે 2 વ્હીલર, એમાં બેસી ગયું છે ડોગ. હવે સુઈ ગયું છે, ઉઠાડવું જોઈએ. શું ઉઠાડો? એને જરાક ઈ તો બોલશે ને એટલે નીકળશે. પગ મારશું ને તો હાલો પાછ જાય ઓલી બાજુ. હા, હવેલી સાઈડ જાય. હવે આજે બહુ અત્યારે એમ તો છે ટ્રાફિક બહુ. આમ દુકાનોમાં ને એમાં તો નથી એટલું બધું, પણ ખાલી આમ લાગે રોડ ઉપર એવું. બસ જો ઘરે પહોંચી ગયા. કેટલો ટાઈમ પછી આવું બાંધતું મિસું દુપટ્ટો. હે અહીંયા બહુ પછી બધા પાર્કિંગના ઇસ્યુ છે અહીંયા. હવે તો તોય થોડું ઘણું ડેવલપ થયું, પણ તોય ગળદી ને તો બધું એવું ને એવું છે. ધૂળ કા અમુક એરિયામાં તો મિશ્રી બેન નાકમાં રૂમાલ રાખી દે. કેટલી વાસ આવતી હોય છે એવું કે છે. હે મેચિંગ ચણિયા ચોરી લીધી, મળી ગયા બેયના સેમ સ્ટીચ રાખા રેડી જ. મને લાગે ઈ કેવા કોમન તો છે, થોડા બધાને હોય એવા, પણ એકવાર શોખ પૂરો થઈ જાય ને મળી ગયા એટલે લઈ લીધા. બરાબર પ્રાઇઝમાં હતા એટલે. હાલો હવે રસોઈ ચાલે છે. બટેટા શાક, કોબીન સંભારો, રોટલી ને રસ ને એવું. ને ગઈકાલ તાવો ને ચાપડી લઈ આવ્યા હતા ને બહારથી, તો એ પડ્યું છે તાવો, એટલે એ છે મિક્સ વેજીટેબલ. શાક તો હું સુધારી દઉં સંભારા ને, પણ વધારે મમ્મીને જ કહું કે કરે, કેમ કે એમના હાથનું અહીંયા ખાવાનું મન થાય ને, ગમે એવડા થાય ને તો એમના હાથનું મન થાય ખાવાનું ટેસ્ટમાં એમ. મમ્મી વઘાર કરે છે. શાક વઘાર લીધો, સંભારો. અમારે એવું છે સંભારામાં થોડો ટેસ્ટ અલગ છે. અમે અહીંયા છે ને ખાંડ ને લીંબુ નાખે, હળદર મીઠું ખાંડ ને લીંબુ વાળો સંભારો બને.
અને રાજકોટ અમે લોકો ખાલી હળદર ને મીઠા વાળો બનાવીએ એટલે થોડો ટેસ્ટ અલગ હોય ને એટલે મને ભાવે અહીંયા નિશુબેન નવી બોટલ લઈ દીધી છે એટલે મેં કીધું એ બાને કેવું ઓલું પાણી પીવાનું વધારે રીએ નહીતર ભૂલી જાય છે ઓછું પીવે છે તોય ને ભાઈ ને મેં કીધું ઓલી સ્ટીલ વાળી લે સારી પણ એ નો લીધી ના આજ ગઈ નહીં મને ઓલી ગમતી હતી મિશ્રી અંદરથી સ્ટીલ વાળું આવે ને ઈ ભારેમાં મને આ ડિઝાઇન એમાં હેન્ડલ નહોતું એટલે એ નો લીધી એને અને ડિઝાઇન નથી ગમ એ એવી એક લઈ લેશું હજી ભારેમાં થોડીક હવે આમાં પીધા કરવાનું આમાં હો સ્કૂલની બોટલ અને ઓલી એમ નહીં પછી પીવાનું આમાં બોટલ એટલે જ લીધી એ બાને પીવા પ્રેક્ટિસ કરસ પિયાનોની મમ્મીને મને ચેલેન્જ આપ્યું કે આવી 2 બોટલ એક દિવસમાં પી જ જવાનું હા આ કેશિયો ગોઈતો અહીંયા તો ઘરે હતો એ તો નાનો એવો હતો પછી પપ્પાના એક ફ્રેન્ડ છે ને એમને ત્યાંથી લાવ્યા એડપ્ટર નહોતું પછી એડપ્ટર વળી લીધું નવું ને એવું બધું અહીંયા છીએ ત્યાં સુધી પ્રેક્ટિસ કરવા માટે ચાલશે હવે શું કહે છો જો એ આવી ગયું છે બર્થડે હા મિશ્રીબેન અહીંયા એને જોયા કરે ને મ્યુઝિક ને બધું ચાલે છે ત્યાં અમારી રસોઈ ચાલે છે મમ્મી હા. શું જમવાનું છે? તારા માટે છે ને બટાટાનું શાક બનાવ્યું યે રોટલી શાક ને રસ આંકી સ્કૂલ દેખાય હા અહીંયા સ્કૂલ છે હા હવે 2:30 વાગ્યા જમીન હવે ફ્રી થયા બેન હવે કપડાં ટ્રાય કરવા માંડ્યા નવા ચાલી પહેરવાનું છે. તો આ પહેરી જ રાખવું છો આ પેન્ટ લૂઝ થતું હતું ઉપરથી લેન્થમાં લેવા જાય તો કમર જ ટૂંકું થાય તો બેલ્ટ લીધું બેલ્ટ તો લીધો પણ તોય મને એવું થાય છે એક એક ઓલું સિલાઈ કરાવી લે પાછળ પણ ચીપટી નથી થોડી ઉતરતો બરાબર છે. તો જેમ કરવું હોય એમ. ના ચણિયા ચોળી લીધા જોકે છે તો આ બધાને હોય છે આ ટાઈપ હવે ના હું નાની આ મિશ્રીની છે આ રહ્યા બ્લાઉઝ ને દુપટ્ટો સેમ એવા મારા હે આપણે બેન મેચિંગ ગઈમાં તો લઈ લીધા બહુ વધારે ઘેર છે મારા કરતા હા મારામાં ફ્લેર થોડોક વધારે મને તારે ઘેર ઓછો મમ્મી જેવો છે પણ મારે ન મળે નો મળ્યો ને તને થઈ જશે પણ આ પહેરે ને એટલા માટે આવા લીધા કોટનના નહીં તો નથી પહેરતી પછી ઓલા અમુક કા ખંજવાળ આવવા માંડે ને એવું બધું થાય બધું પહેરાવીને જ લીધા નહીતર વળી ના પાડે અહીંયા જઈને મન બદલી જાય એનું તો છે હમ હાલો હવે બધું મૂકી દઈ નિશુબેન હવે 4:45 જેવું વાગવા આવ્યું છું આવ્યા છે સવા 4 જેવું ઉઠ્યા કા હા ને તમે હા મેં તો એક સીતાફળ ખાધું આ જામફળ જ ખાય બહુ ખાય છે રોજના કેટલા ખાઈ જશે હે બસ તું 2 આવડા મોટા એને બહુ ભાવે ને અત્યારે મને કહે છે મેગી કરી દે અડધી અડધી મેગી ના થાય હવે આવડી કાળે જ નાની એટલે પાણી મૂક્યું સુકડવા ગરમ થઈ જાય તો જલ્દી થઈ જાય એટલે અડધી જ. પછી ડિનર નહીં ખાવ એટલે ડિનર ને ત્યાં વાર હોય આ મોડું જમે ને બધાય 8:30 9 ત્યાં પાછી ભૂખ લાગી જશે ને હવે પછી પ્લાન કરીએ છીએ અડધી કલાક પછી કે નીકળીએ સપડા જવા માટે અહીંથી કેટલું 20 કિલોમીટર જેટલું છે ગણેશ ટેમ્પલ છે ત્યાં જવાના મિશ્રી મંદિર કરે છે એમ ત્યાં જાવું ત્રિમંદિર એ તો હું કાલ લઈ જઈશ પણ આજે હવે પપ્પા અત્યારે શું કરે તો કે આપણે આમ જાય એ તો અહીંયા જાય અહીંયા મજા આવે એવું છે હિલ સ્ટેશન જેવું છે ને તમે થોડું. ગયા છો અમે તો હાલી નહીં ગયા હતા હું નથી ગઈ ગણેશ ચતુર્થીમાં બધા હાલીને જાય ને શું હું અહીંથી ગઈ હતી ના તું નથી હું તો મેરેજ પહેલા ગઈ હતી હાલીને હાલીને ન જવાય તારાથી એટલા બધા કિલોમીટર અમે તો આખું ગ્રુપમાં ગયા હતા એટલે ઈ તો ઓસ્ટ્રેલિયા અહીંયા ગયા હતા ઓસ્ટ્રેલિયા 2 વખત ગયા છે ગણેશ ટેમ્પલ હાલીને અહીંયા ગયા છીએ અમે. એક વાર હું સૂઈ ગઈ હતી ત્યારે વહી ગઈ. હમ. હાલો મેગી ખાઈ લો પછી તૈયાર થઈ પછી જાય પાણી ઉકળી ગયું છે જલ્દી બની જશે અને મિશ્રીબેન નવા કપડાં પહેરીને તૈયાર કા હે? હમણાં પહેરી જ લેવાના જેટલા લીધા ને એટલા બધું નવું બેલ્ટ જીન્સ આ ટી અને આ. શર્ટ હા હવે ના અમે 2 પગથિયા ઉતરીને આવ્યા મમ્મી પપ્પાને લિફ્ટમાં આવે છે તોય અમે પેલા પહોંચી ગયા
પણ એ હજી નહોતા અંદર ગયા એવું હતું. આવ્યા હશે, હાલો નીકળીએ હવે. અહીંયા સપડા જતા હતા ને અહીંયા વચ્ચે ઉભા રહ્યા. મિશ્રી બેન વેફર લીધી ને પછી અહીંયા વિજરખી ડેમ ઉભા રહ્યા. મસ્ત છે, જોયું મિશ્રી? હે, આ બાજુ કચરા છે એ તો રહેવાનું જ. બહુ જ જકી બધી દેખાય છે. વિન્ડ મિલ કાવ આવે છે. મમ્મી જો કેટલા બધા શીપ ત્યાં છે. છે. હા, દીદી જો મી શું શીપ આવે હે, કેટલા છે ઘેટા ને ગોટ છે ને બકરી. મિશ્રીને બહુ મજા આવે આવું બધું જોવે ને એનિમલ્સ ને ઓલા. જલ્દી જલ્દી કાવ છે મમ્મી, કાવ કાવ એમ કરવા માંડે. કઈક જોવે ને ત્યાં કેટલા ડોગ ને ભાઈ બધા ફોલો કરે હો એકબીજાને. જો ઓલો ભાઈ છે એને ફોલો કરે, જો ક્યાંય નહીં જાય આગા પાછળ. ને બરે આંટી ઓહો, કેટલા બધા છે હજી છેક છેલ્લે સુધી. કાવ છે. બહુ બધા છે. છેલ્લે કાવ છે મમ્મી. હં. ઈ ફોલો કરે છે બધા. હાલો હવે જાવું જ ના. બેબી ગોટ. હાલો હવે જાય. હવે પહોંચી ગયા જો સપડા. મીસુ અહીં જો પિકનિકમાં આવ્યા છે બસમાં. છોકરા અહીંયા નાના હોય ને તોય લઈ જતા અમને. મિશ્રી તમારે ના હોય ને? ના અમને લઈ જાય હજી ક્લાસમાં. હોય પિકનિક નહીં, એક્સકર્શન. એક્સકર્શન. હા, હાલો દર્શન કરી આવી હવે અંદર. અહીં જોયું આમ બધે ફરતે? હે, કેવું છે સરસ. પછી જાય પેલી સાઈડ સામે, પેલા દર્શન કરી આવીએ. मेरे लाडो गणेशा, मेरे प्यारे गणेशा, मूषक पे सवार होकर आओ ना गणेशा. मेरे लाडो गणेशा, विघ्न ले गणेशा, भक्तों के दिल में बस जा मेरे गणेशा. माथे पे सिंदूर सजे, कानों में कुंडल सोहे, भोले भाले मुखड़े पे दुनिया सारी मोहे. रिद्धि सिद्धि संग आए, सुख की बगिया महकाए, मूषक तेरा साथी है, रास्ता सब दिखलाए. હવે ગણેશ મંદિર જઈએ એવા સપડા ને હવે આવ્યા અહીંયા ઘર પાસે છે ને ત્રિમંદિર. મિશ્રીને બહુ ઈચ્છા હતી જવાની, તો કીધું અત્યારે ખાલી જાતા જાય પછી કાલ પાછી લઈ આવશે. તો એવું હશે ને ભાઈ નજીક જ છે. હા, અહીંયા મીશુબેન ચાલે છે નાની સાથે. બહુ મસ્ત મંદિર છે. પ્લેગ્રાઉન્ડ છે રમવું હોય તો, પણ હવે અત્યારે મચ્છર કઢે તો નહીં રમે, નક્કી નહીં. થોડીક વાર રમવું હશે તો રમશે. नामों की माला जपता जाऊं, श्रद्धा का दीप जलाऊं, एक एक नाम में बसे हो तुम, है प्रभु शीश नवा.
छाया पार्श्वनाथ भगवान ने सत्य सिखाया महावीर भगवान अहिंसा का प्रकाश चंद्रायण देव हर ले दुख का नाश। यक्षिणी दे रक्षा का वर दे श्री अजितनाथ भगवान विजय भर दे। ऋषभदेव भगवान आदिनाथ महा शिवलिंग में शिव का अनंत ध्यान। गणेश करे हर विघ्न का नाश हनुमान जी दे बल और विश्वास। હવે દર્શન તો કરી લીધા ને મિશ્રી બેન તો આવી ગયા છે અહીંયા રમવા માટે પ્લેગ્રાઉન્ડ ને તો જો મચ્છર બહુ કરડે નહીં તો પછી રમ નહીં ત્યારે સવારે દિવસના આવશું ક્યારેક ક્યાં કહીશે ક્યાં ગઈ ઓલી બાજુ છે આમ પપ્પા ભેગી આવી જો કે એકલી તો નથી એટલું વાંધો હારે હે મજા આવે ચંપલ પડી ગયું પછી લઈ લેજે ઉતર ત્યારે ભલે પડી ગયું આવડું છે નાનું એવું થોડીક વાર રમી લે પછી હવે જાય ઘરે હમણાં 2 દિવસ ત્યાં બહાર જ જમતા હતા એટલે મેં કીધું આજે નથી કઈ ખાવું બહાર તો વઘારેલા ભાત ફટાફટ બનાવી નાખાશ હેલો બેન હે જમવા હાલો બની ગયું છે આમ તો આવે ને ભાત તો હા હમણાં જોઈ લે હાલો કાઢીએ